પણ માં કોઈ યાદ નહીં. અરે ભગવાન, મારો તો એક્ટિવ નેટવર્ક વાળા જોઈએ ફટાફટ. પછી નેચે ઉતરી છે કે અરે આપણી દબાએ નતો માર્યો, ભાઈ એવું કરશે. આભાર. આમાં માર્યા હશે. આભાર. આવાજ બંધ થઈ જા. હવે તને મારે કેવું જ પડશે જઈને. તમે આ નદીના કોઠે રહો છો. નદી આવશે, નદીથી ઉપર રસ્તો જાય, સીધો અંદર રસ્તો જાય. એટલે રસ્તા આગળ હેડું એટલે જો એક આગળ એક નિહાર આવી, નિહાર બરોબર. નિહારથી આગળ આ બાજુ એક નાની ડેરી આવી. હવે હનુમાનજીની ડેરી છે કે ખબર નહીં, કોઈ ફોટા બોટા નહીં. ત્યાંથી આગળ જવું ને એટલે જો સરકારી એક બિલ્ડિંગ બનાવેલી છે કંઈક આગળ તમારા અહીંયા. ત્યાંથી આગળ જઈએ ને એટલે એ જ ગલી ડાબી બાજુ તમારી બાજુ આમ જવાય. ગોડા એટલે હું ત્યાંથી આગળ જો જે ડાબી બાજુ હેડું ને એટલે બધી જો વાળ વાળા રસ્તા આયા અને મોટા ઝાડ આયા, ઊંચા ઝાડ, આના જેટલા ઊંચા, આમ ઊંચા ઝાડ આયા. એથી આગળ જવું એટલે આમ પહાડો જેવો એરિયો આવ્યો. પહાડો જેવો એરિયો એમ ખબર ટેકડા વાળો ઊંચો નીચો. એ તમે ઊંચાણ વાળી જગ્યામાં રહો છો કે જો અમુક વાર ચોમાસામાં પાણી ઢહરી ના આવે તમારા તો હું મેલડી આવું કહું. હવે આટલે સુધી હું ઘેર પહોંચ્યો તું એવું કે ના કે નહીં, મારે મને ચીડ ચડે. મારે હશે પણ હવે કોઈ યાદ હવે નહીં. એ જ રસ્તા પર એ જ પેલા અત્યારે થોડું મકાન મોટું ઊંચું તમે પેલું પ્લાસ્ટર નું ને એનું બનાવ્યું, નકર અત્યારે સુધી જ તે પેલા છાપરા વાળા ઘર હતા. સંડાસ બાથરૂમ ને બધું બનાવ્યું અને નવું બનાવ્યું, પછી તમે હેરાન થયા બધાય. આ શું ખોટું? હવે એ જ જગ્યાએથી એથી આગળ જવું ને એટલે જો આમ એક ઓહો આગળ જવું એટલે બધું તો બહુ રસ્તા, બધી ગલીઓ તો આમ ઓછી છે પણ સારું ચડવાનું ઉતરવાનું બહુ છે. મારે ઢેચણ સોલાઈ જેવું પડી જો. આ શું ખોટું? એ પડતા ગબડી પડી ને બાજુ જો છેક રેલવે ક્રોસિંગ જેવું કઈક આવ્યું. રેલવે ક્રોસિંગ આ પાટા છે શું છે? આ રસ્તો છે શું છે? બજારમાં છે. શું છે? રેલના પાટા છે અહીંયા. તું બોલ જલ્દી, નકર રહી જશે બધું ભગવાન. રેલના પાટા. આ તો તને એટલે